કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને અત્યારમાં આપણે ઉઠી ગયા છીએ ને ત્રણ કબૂતરને જો પૂરેલા છે એને આપણે બારા કાઢવાના છે ને આપણા બધા એને બેઠા છે. અને મિત્રો એને નવા કબૂતર લાવ્યા ને એમાંથી એક મિત્રો રોકી જેવું આપણે કબૂતર હાથમાં આવી ગયું છે. સ્પેશિયલ આમ નાનું રોકી હતું ને ત્યારે રોકીનું જેવું ફેસ આવતું હતું ને મોઢું એવું ને એવું આ કબૂતરનું મોઢું છે. તો તમને છે ને બતાવું, જોઈ લ્યો. રોકીનો છે ને પહેલાંનો વિડીયો જોઈ લ્યો અને આ જો ને એ તમે જોઈ લ્યો બેમાં શું ફેર છે. રોકીનું મોઢું સેમ જ આવે છે. પહેલાં જે આપણે રોકી હતું ને ટ્રેન કરેલું એ આપણે આનું મોઢું નાનું હતું ને 2-3 મહિનાનું ત્યારે આનું સેમ ટુ સેમ આવું જ મોટું હતું. ત્યારે રોકી ધોરું નહોતું ત્યારે હે ને આવું કારું જ હતું આને જેવું. પણ આ હે ને મોટું થઈને રોકી જેવું જ થવાનું છે. ધોરું થાય કે ન થાય એ કાંઈ ગેરંટી નથી પણ થાય છે રોકી જેવું. જો ફેસ એના જેવું છે ને એટલે. તો હવે આને હે ને હું અહીંયા ડબ્બા ઉપર જવા દેવું છે. એના પહેલાં આપણે હે ને ઓલા અંદર રહ્યા ને એ કબૂતરને આપણે ઉડાડી દઈ ડબ્બામાં. જો કે વિયા જાય આને પહેલાં મૂકી દઈ ના બેને હારે મૂકવું એટલે હે ને ડબ્બા પીયા જાય. આ બધું અત્યારમાં રખડે એ બધી મજા રાખે છે. અને જો આ હે ને અમેરિકન નસલ જેવું આવી ગયું છે. જો અમેરિકન છે ને કાળું હોય અને અહીંયા ધોરું હોય અને આને છે ને અહીં કણે આવું છે અને અહીં કણે થોડુંક ઓલી ટાઈપ છે. તો આ મને છે ને બહુ ગમે છે. અને આ ઓલી જેવું ત્રણે છે ને રેડી કબૂતર જ છે. અને મિત્રો આના છે ને લેન્સ કંઈક અલગ છે. જો લેન્સ અલગ હોય કે રોગ હોય કાંઈ ખબર નથી. હમણાં હું નિરાંતે જોઈ લઈશ. રોગ હોય તો આપણે ભાઈ એની દવા છે મારી દઈશું. દવા આપણે છે ને લગાવી દઈએ ને એટલે મટી જાય છે. તો એની છે ને તો આને હવે છે ને ઉડાડી દઈ. પહેલાં આને ઉડાડી. હા મિત્રો કાંઈ વિરાયું છે અને ડબ્બે કાઢવાનું છે. પકડીને આને ડબ્બે કાઢી નાખી અને ઓલું જો ભૂખવા મીંડું છે અત્યારમાં. અને છે ને આ ડબ્બામાં મૂકી દીધું. હવે આ કબૂતરને આપણે મૂકી દઈએ ને પછી દાણા નાખી બધા ઉતરે. તો અમેરિકનને લઈ લીધું છે અને એને મૂકી દઈ નીચે ચડવા. એટલે ચડતું હોય અને પાણી આપણે મૂકી દઈએ ભરી. તો પાણી ભરીને મૂકી દીધું છે અને બધા એને નીચે ઉતરી ગયા. અમારે જો ધ્યાન રાખે ઘણું એને ધ્યાન રાખે ને એવું બનાવવાનું. એટલે બીજા છે ને કબૂતર ઘરે નહીં. કબૂતર હું આપણે કૂતરા ઘરે નહીં અંદર. જો આ ઘણા આ નવું છે આ નવું છે અને એક ઉપર છે એ નીચે નથી આવ્યું. આપણા પાસે અત્યારે છે ને ગુલાટી વાળું એક છે ને થઈ ગયું છે. અને આ જે રોકી જેવું લાવ્યા એ ગુલાટી હોય કે ન હોય એ આપણને નથી ખબર. ગુલાટી મારશે તો આ કબૂતર રહ્યું ને આ ઉડી નથી શકતું. ઓલી ટાઈપ રહ્યું ને એને છે ને થોડુંક મોટું થવા દેવું પડશે. ડબ્બે સડી જાય એટલે હાલે. ત્યાં લગી આપણે હાથે મેકવું જોઈશે. ઉડી જાય તો સારું. અત્યારમાં તો દાણા ખાય છે. તારમાં આ બધા એને ઉડાડવા છે અને પાંખું ખોલી નાખ્યું છે. પછી એને બધાને ઘરે ઉડાડવા છે. પછી જોવું છે કે આવે છે કે નથી આવતા પાછા. તો ઘડી રહીને ઉડાડીએ આપણે. ખાઈ લે, પાણી પી લે અને ઘડી રખડવું હોય તો રખડી લે. આ બધા અહીંયાના જ છે એટલે આ કબૂતરીને ઓળખે બધા. કાલ આપણે છે ને આ 2 કબૂતર દીધા ને એ મિત્રો એના હે ને 2 ઈંડા થઈ ગયા હતા. એ ઈંડા આપણે હારે દઈ દીધા છે એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં. ઈંડા છે ને એ ઉછરી જાય તો એ લાલ કબૂતર થઈ જાય. એ મસ્તીના કબૂતર છે. મારે રાખવા હતા પણ આપણા સેટઅપમાં છે ને રહ્યા નથી એટલે નથી રાખ્યા. આપણે બીજા લઈ આવશું એની પાસેથી. ઓલું જો મિત્રો જે આવ્યું છે ને તો એ બધા યાર બાજવા મીંડું છે. રોકી કે નહીં છે જો
હજી આવ્યું જ છે તોય બાજવા માંડ્યું બધા. આ જો અહીં પાણી પીવે છે. તારમાં બધું દેખી જાય તો વાંધો ન આવે. એકવાર ડબ્બા ઉપર ચડી જાય જો આ રોકી ઉડે છે એનું નામ છે ને આજથી આપણે રોકી રાખશું. ડબ્બા ઉપર જો વી ગયો છે રોકી છે ને આપણે એક થઈ જાય. મિત્રો આ બધા કબૂતરને હું છે ને કયા નામથી છે ને બોલાવવું હોય એ તમને આજ કહી દઉં. જો આનું નામ તો પહેલાં આપણે પૂરીથી ચાલુ કરી. પૂરીને આપણે કહીએ પૂરી. અને નર રહ્યો ને ટપકાવાળો એને કહીએ ટપકાવાળો નર. અને આ જે નસલ હોય ને એને આપણે હોલી કહીએ. હોલી નસલ કહેવાય તો બીજી નસલ પણ મારે અમે નામ રાખ્યું છે હોલી નસલ. બાકી આને કહીએ આપણે કુગોલાલ. એની જોડે રહી કબૂતરી એને આપણે સરકલી કહીએ. એ કારણ કે ઉડવામાં અને ગુલાટીમાં બધે એને પાયલો છે. તો આવો છે ને આપણે કબૂતરો ખોવાઈ ગયો છે. આ જે રહ્યો ને જો આ કૂઘે ને આ એવો આપણે છે ને કાળા કલરનો ને થોડોક કાંઈ છે ને આને જેવો જ છે પણ કલર છે ને કાળો છે. કાળો ને ધોરો ને એવો છે થોડો થોડો. અને એ મિત્રો છે ને એને આપણી કબૂતરી છે કારી અને પગમાં મોજા છે. એ કબૂતરા છે ને બે આપણા ખોઈ ગયા છે. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી હતી એક જગ્યાની. એ કબૂતર છે ને મારા હોય ને એવું મને લાગે છે. પણ એ રીલ ક્યાંની હોય કાંઈ ખબર છે નહીં. તો કોઈ આગળ છે ને મળે ને તો જાણ કરજો મને. જો આવો છે ને કબૂતરો છે કારો. અને ઉપર જે કારું કબૂતર બેઠું ને આ એવું છે ને કારી કબૂતરી છે ને પગમાં છે ને મોજા છે આખા ફૂલ સાઈઝના. અને આને છે ને કટ મોજા નહીં હોય પણ હાવ નોર્મલી છે. બચ્ચું જો અત્યારમાં ખાય છે પણ ખાય નહીં એકદમ કારણ કે હજી બચ્ચું છે એટલે. આની પાંખું છોડી નાખી છે હવે. ખાઈ લે ને પાણી પી લે ને પછી ઉડાડવા બધાને. કાલ વિદ્યા હતા એક નંબર બાકી. આને મિત્રો છે ને આંખોનો રોગ છે મને એવું લાગે છે. આંખોનો રોગ હોય ને એટલે આ બાજના એરિયામાં વાંકાનેર જિલ્લામાં વાંકાનેર જવાનું. અને કુકરાવાળાની દુકાન રહી એના પડખે છે ભારત મેડિકલ. ત્યાં જઈને છે ને ફોટો દેખાડવાનો કબૂતરને જે રોગ હોય ને એ રોગ કહેવાનો. અને અથવા દવાનો ફોટો હોય તો દવા બતાવવાની. તો એ તમને છે ને બધી જાતની છે ને દવા અહીંયા કાંઈ રાખે છે એટલે અહીંયાથી દવા મળી જાય છે ભારત મેડિકલમાંથી. તો અહીંયાથી જેને લેવું હોય અહીંયાથી લઈ આવજો. કબૂતરની ગમે એની દવા પશુની ગમે એની ચડી જાય. અહીંયાથી 2-3 વાર દવા લઈ આવ્યો આપણા કબૂતરની. આપણે જો કે કબૂતરને બીમારી હોય ને એવી દવા લાવી છે. બાકી બીજા કોઈ નથી પાણીમાં દવા નાખતા ખવડાવવામાં દવા નાખતા એવું આપણે કાંઈ કરતા હે નહીં. જેનાથી વધારે ઉડે એવું કાંઈ હે નહીં. દવા નાખે છે અમુક પાણીમાં જેનાથી છે ને રોગ કબૂતરને ન આવે. પણ ઓમે છે ને કબૂતરને રોગ છે ને એ હોય નહીં અમુકને. આ તો દવા નાખે ને એટલે દવાના લીધે રોગ અમુકનો થાય. એ ખામ તો બધાય કબૂતરને થાય એટલે એવું ન કરાય. એક કબૂતરને રોગ થાય ને તો એની દવા લઈ આવાય બાકી એ ન કરાય. અને આ બધું આ શેતાન શું કરે હે અહીંયા જો તમે. આ પછી માર ન ખાય જો એનો રહેતો આ ટોરી નાખ્યું. અરે નીચે ઉતર હાલ 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 આવી હાલ બે જાય હાલ હાલ હાલ. તો મિત્રો અત્યારમાં હે ને ફૂલ મોજથી બધા હે ને નાવા વી આવ્યા હે. બધા કબૂતર નાહી લે ખાઈ લે મોજ કરી લે પછી આપણે ટાટા પોરે ઉડાડવાના છે. અત્યારમાં તડકો નથી હજી સવાર પડ્યું છે પણ અત્યારમાં તડકો છે ને જાજો નીકળી ગયો છે. એના કારણે જો ભૂગો છે ને નાહી છે તો નાહી લે ને પછી ઉડાડી બધા. થોડોક બાજરો મિત્રો લેતા એ ઘઉં નહીં ખાતા એટલે બાજરો જે નાના બચ્ચા હોય ને એની માટે છે ને નાખાય.
જરૂરી છે. બાજરો નાખીએ એટલે એ ખાઈ શકે મોટા કબૂતર, તો પછી સિંગ ને બધું ખાઈ શકે. ઘઉં પછી નાના બચ્ચા હોય ને એ નહીં ખાઈ શકતા. આપણું રોટી જો આમ ખાય કે જોર્યું જે બે રહ્યા ને મિત્રો, આ એ બે છે ને અહીંયાથી જ આપણે લાવ્યા હતા, અને એક કબૂતરના જ બે બચ્ચા છે. બાકી આ છે ને ગુલાટી છે. આ રોકી કેવું હોય ઉડાડીને આપણે ચેક કરી લઈશું. કાલ મિત્રો આપણો છે ને ચબૂતરો છે ને માન બચી ગયો હતો, રહી ગયો હતો. એક ઈંડું આપણે ફૂટી ગયું હતું. કીનું ફૂટ્યું એ કાંઈ હજુ જોયું છે નહીં. કાલ મેં કાંઈ છે ને ચબૂતરો હમો કરી નાખ્યો હતો, એટલે હાવ છે ને પડી ગયો. હું આમથી આવ્યો ને કે પછી આ છે ને આ રાખ્યો, અને પછી વાંહે તાણીઓ માર્યો, પછી ચબૂતરો રહ્યો. અત્યારે તો અહીંયા બેલું રાખી દીધું છે, એટલે પડે નહીં. એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં પડે. ઓલા જો બે છે ને તબામ છે, ઈંડા મેકે ને તો કામ થઈ જાય, પણ ઈંડા મેકતા નહીં. આપણે લગભગ મહિનાથી છે ને આપણે બચ્ચા જ ના ઉછર્યા. આના અને ઓલી લાલ કબૂતરીને એ બિચારી છે ને નીચે ખાવા જ ના આવતી. હમણાં તમને છે ને ઉપર જઈને બતાવું, ખાવા જ ના. બધા નીચે લઈ ગયા છે. ટોટલ કબૂતર 4 કબૂતર ઉપર ગયા, ખાલી 4 કે 3 કબૂતર છે. એક તો આમાં છે ને પેલી કબૂતરી છે, અને આમાં એક બચ્ચું છે. આમાં એક ટોરી કબૂતરી છે. સરકલી પાછી ઉપર વહી ગઈ ઈંડામાં બેવા. ઈંડાવાળા હોય ને એક તો એને છે ને કબૂતરીને જ એને નકરી મારે ઈંડા ઉપર બેવારવી પડે છે. આજના એના નરિયા ને એ બેહતા જ ન ઠામુકા. રાતે બેવે. બાકી રાતે હું પાડતો નહીં બહુ. ત્યાં જો નીચે રખડતા હોય એના જે કબૂતરી હોય ને એને ડબ્બા ઉપર બેઠી હોય. મિત્રો આપણે ઝાઝા કબૂતર થાય ને એટલે પહેલાં તો આપણે એને વાડીએ ઓયડી રહીને એમાં એને લાઇટ ફિટ કરવાની છે, અને થોડુંક એને સેટઅપ હરખું કરવાનું છે ઝાઝા ડબ્બાનું. એટલે ઝાઝા કબૂતર અહીંયા હમાય શકે. ઝાઝા કબૂતર થાય ને એટલે પછી આપણે બધા કબૂતર ત્યાં લઈ જવાના છે. અહીંયા કાંઈ કબૂતર રાખવાનું નહીં, કારણ કે ઝાઝા કબૂતર છે ને અહીંયા હાલે નહીં. ચબૂતરામાં ઓયડીમાં પૂરી દઈ તો વરસાદની કાંઈ ઉપાધિ નહીં. વરસાદના તો આપણે છે ને વાડીએ જ કબૂતર રાખવા પડશે, કારણ કે વરસાદના અહીંયા છે ને બધા પડીને મીનકી ઉપાડી જાય છે. રાત વરસાદ હોય ને, વરસાદના સિઝનમાં કબૂતર મારે ઝાઝા ઓછા થઈ જાય. અમુક તો છે ને પલ્લીને હેઠા પડીને ઉડી ન શકે ને એ રીત મીનકી પકડીને વહી જાય છે, અને અમુક છે ને પલ્લીને ટાઈડના છે ને મરી જાય છે. અને મિત્રો છે ને સપોર્ટ તમે છે ને થોડોક ઝાઝો કરો એટલે છે ને આપણે મિની ઝૂ બનાવવાની છે. મિની ઝૂમાં છે ને સસલા ને બતક ને તમે પેલું પોપટ ને આ એક આપણો ભાઈબંધ છે ને મહુવાનું અમિત લાઈફસ્ટાઈલ બ્લોગ, એને મોટું સેટઅપ છે. સેટઅપ ને એને લગભગ પોપટ હોતા કે ઓલા આવે ને કિયા, નામ તો મને નથી આવડતું. એવા આપણે રાખવાના હે, પણ તમે બધા સપોર્ટ થોડોક જાજો કરો ને તો આપણે એ બધું શક્ય બને. બાકી તો શક્ય બને એમ છે નહીં. તો સપોર્ટ બધાય કરજો થોડોક તમારા ભાઈને. ચેનલ ઉપર ન હોય તો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબને લાઈક કરી નાખજો. બાકી આપણે છે ને થાય છે ને તેથી આપણે મિની ઝૂ તો બનાવવાની જ છે. સપોર્ટ તમે કરો પછી આપણે બધું કરશું. વાર લાગશે હજી, પણ આવશે મજા. રોકી જો અત્યારમાં વીઆયો છે ભૂરી પાસે ખાવા. જો ભૂરી બિચારી કાંઈ કરતી નથી. બે એવા એક કે મારમાં ને યાર. બાકી જા આ બધા જતા નાઈન જો બકડીઓ ખાલી હમણાં કઈ નાખશે. વાઈન મહિના કબૂતર બધા એમને સરે હે નાય. હું થોડીક વાર પછી પાંખ છોડી નાખી. બિચારું એકલું છે ને પાંખ બાંધેલું છે. આ બે બચ્ચાની બાંધી નહીં, આને ઓલા બેની. ત્યાં રોકી જેવું કબૂતર છે ને આપણે ક્યાંયથી લાયા નહીં મિત્રો. આપણે છે ને લાયા હે, આમ ક્યાંયથી આવ્યું નથી. રોકી જેવું આપણે લાયા હે. સકલ મોટું જ્યાં ત્યાં આટા મારે છે. એને જેવું હોય ને એવું જ કરે. મારે રોકી હતું ને મને ખબર છે. મર્યું આપણે તો હવે ઓની પકડીને પાંખ બાંધી દઈને બધાને ઉડાડી. પાંખ બાંધી હું છોડી નાખી. તો પેલા આપણે એને પકડવા જાય. ક્યાં જાય છે
એને કઈ તું વેગન નહીં ઉડી ઘરમાં જવા દે. ફાઇનલી મૂકી દીધું છે પકડી. હવે એ ડબ્બામાં વહી ગયું છે. અને મિત્રો હે સ્પેશિયલ અમેરિકનની નસલ, કારણ કે દોખ છે ને થોડી આમ રાખે છે, પણ કલરમાં કોમ્પ્રોમાઇઝ કર્યા જેવું છે નહીં, કારણ કે અમેરિકનનો કલર છે ને કાળો હોય છે અને આપણા કબૂતરનો કાળો કબૂતર નહીં. એ તો થોડુંક હાલે, બાકી આપણે અમેરિકન છે એટલું એમ આપણને ખબર છે. અમેરિકન થોડુંક અલગ ટાઈપનું અમેરિકન હાલ. હાલો ઉડો, હાલો બધા ઓલા ઉડી ગયા સારો, આ બધા ઉડાડી. હાલો આમાં મત કરી ચાલો તો એ બધા ઉડી ગયું. હાલો જે ન ઉડીએ કે એને પરાઈને ઉડવાનું નથી, એને ખાલી બેહવાનું છે. આને એક ઉડાડી દે નવા કબૂતરને, બાકી બધા ઉડવા મીના છે. ગુલાટી બધા ગુલાટી માર્યા રાખે છે, નાને ઉડાડી નાખીએ આપણે. તો ફાઇનલી મિત્રો બધા કબૂતર ઉડી ગયા છે અને ઉડવા લાગ્યા છે. ને ગુલાટી કેટલા છે હવે એ આપણે જોવું જોઈશે. પહેલાં તો આપણે ઓલા બચ્ચા ઉપર ધ્યાન રાખી. જો આ બચ્ચાને હમણાં ગુલાટી મારશે. કેવા અસલ ઉડે બધા, પણ ઉડશે ને બધા નીચે ઉતરી જવાના. ના 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 ઉડે 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 છે બધા. ગુલાટી ન મારતા ને મારે તારે ઉડે છે બધા અસલ જ. લગભગ ઉતરી જાય છે હવે, નહીં ઉડે કાંઈ વાંધો નહીં. ન ઉડે તો આપણે ક્યાં પરાઈને ઉડાડવા, હાથીને ઉડવું હોય તોની વાત છે. જોઈએ કાંઈ કંઈ અકલ મઠું ઉડે જ્યાં આવીને. પાથરા મથે દરિયું દરિયું. એક જો અહીંયા ઉડે, આ ધીરે જ ઉડે. પેલા જે આપણે ભૂરી નર હતો ને એ છે ને, આ એકેયનું કાંઈ ન હાલે એટલું વધારે ઉડતું. હા બધા ઓલું જ નકરું વધારે ચડે છે. જો નીચે ઉતરવાનું નામ ન લેતું. જો જો ગુલાટી મારે, જો એવી અસલ જ ગુલાટી મારે. એ મારે નીચે ઉતરે હવે. ગુલાટી મારશે એવું લાગે છે. મારી મારી નો મારી, જો મારી એ અહીં લે જાઓ. એકદમ બધા અસલ જ મારે. મિત્રો જો બા જાયલું આવે, જો અધરાય ઉધર ઉડે. હવે પાછા એને જે ઉડાડ્યા છે તો પાછા બધા કબૂતરને પાછું ઉડવું જોઈશે, કારણ કે બા છે ને અધરા નધર છે. હા બધા જ ઉડે છે એટલે વાંધો નથી. બાકી આ બધા આકાશે ચડવા માંડ્યા. કેટલા અધર ચડે હવે જો દેખાય એવા નહીં. આ ગુલાટી મારે પણ અડધી ગુલાટી મારે. મારે જ્યાંનું જો હમણાં મારશે તો એટલે એ તો પાછું વી આવશે. તો હવે એને મિત્રો બેહવા દે, બધા એને આરામ કરવા દે. ઘડીક રહીને આપણે સેટઅપ ઉપર એના જઈશું આંટો મારવા, કારણ કે કાલથી ઈંડું ફીટું નહીં જોવાનું છે, ખાલી કીનું ઈંડું છે. બાકી આપણે કાંઈ છે નહીં સેટઅપમાં. ઓલું બચ્યું કાંઈ વી આવે એટલે હાલે. જો વી આવ્યું રોયકી કીના કે રોયકી કે એટલે રોયકીને આવવું જ પડે. જો આવી એનું નામ જ રોયકી. એટલે મિત્રો આવું કબૂતર હોય ને અને પાંખોમાં થોડા થોડા ટપકા હોય એવું કબૂતર હોય ને તો આપણે મને કીજો, હું લઈ જઈશ. હું એવા કબૂતરની વાઇટ જોઉં છું, કેદુનું એ કબૂતરનું કહું છું. એવું જોઈએ, એવું મોટું હોવું જોઈએ અને એવો કલર હોવું જોઈએ.
અત્યારે આપણે 4 કબૂતર છે ને નવા હતા એ વિડ્યા હતા. ઉડવામાં એક નંબર છે અત્યારે. ચડી જાય ઉપર સેટઅપ ઉપર પૂરીને પકડવાની છે અત્યારે આપણે. એક ઈંડું છે મિત્રો, એમાં 2 હતા. આના ઉપર આમાં કઈ ખબર નહીં. અહીંથી બધા જો અહીં બેઠા છે, એટલે બેઠા હોય આપણે એને એવાયા કરવાના છે. આ બેઠા હોય તો ઉડવા ન જોઈએ, એવાયા કરવાના છે. તો હવે ઉતરી જાય નીચે, લઈ લઈએ તારે નાખી દઈ. હા 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 અરે પૂરી હાલે. પૂરીને આપણે પહેલાં આવવા દઈએ, પછી બધા આવી જાય છે. દાણા નાખી દીધા પણ એ કંઈ આવતા નહીં. પાણી આપણે બદલાઈ નાખી, તડકાનું ગરમ થઈ ગયું છે એટલે પાણી મૂકી દીધું છે. હવે પીવું છે તો હાથે પીશે. આડો પોર થાય ને એટલે આપણે કબૂતરને ઉડાડશું. ત્યારે તો તડકો છે એટલે નથી ઉડાડવો. હમણાં ટાઢો પર હમણાં તો એને 4 કબૂતર ઉડ્યા હતા, અને આ 3-4 કબૂતર તો અહીં બેઠા છે. આપણે નવું લાયા ને મિત્રો, એ આ કોણ છે? આ બધા આપણા જ છે. જો નવું લાયા ને એ એને રહી ગયું છે. જો મેં કીધું ને વીવ ગયું છે ભાઈબંધના ઘીરે, પણ નહીં ગયું. 2 જે બેઠા છે તો હાલના આપણા ટાઢા પર ઉડાડી. હાલો ટાઢો પર થઈ ગયો છે, આપણે કબૂતર ઉડાડી હવે આપણે બધા. 4 કબૂતર જો અધર ઉડે. એટલે ઉડાડી દીધા બધાને. બધા આપણે જઈએ. આ બધા તો આ બધા જે ઉડે જ છે ને. ગુલાટી જો મારશે હમણે, જો મારી જો ઉપર ઉડે નહીં, નકરું ગુલાટી જ મારે. અને આ કારણ કબૂતરી એક પડી ગઈ હતી, ક્યાં જઈ જો બેઠી પડી ગઈ એને ઉપર ચડાવી દઈ. અડધા વણ બધા ઉડે છે. જે ઉડવા વાળા રહ્યા એ તો જે ઉડે જ છે અધર. એક જો આમ બાજ જેવું કંઈક જાય છે, પણ એ બાજ નથી, બગલો છે. અને જો આ ગુલાટી હમણાં મારશે જઈ ગયો. કેવી લાગે કોમેન્ટ કરજો. અત્યારે નગર આજ ઉડાડું પણ ગુલાટી જ મારે. એક કબૂતર જો આમ ઉડે છે, એક જો આમ હેલું જાય છે. આ એટલા છે ને એટલા દૂડે એવા છે. હવે ચપટી પાડી એટલે બધા હેઠા ઉતરી જાય. જો હા બધા ઉતરી જાય છે હેઠા. ઓલા 2 નવા છે એટલે એને કાંઈ ખબર ન પડે આપણે ટ્રેનિંગની. જો ગુલાટી મારે હુલું ચપટીને એવાયા કરવાના, અને સીટી મારે ને એટલે ઉતરી જવા જોઈએ. આ ઉતરી ગયું. અને આજે એક આ બધું ઉતરે છે એ હમણાં ઉતરી જાય છે. એ છે ને ઉડાનનું કબૂતર છે. આપણે એવા કબૂતર જોતા હતા ને 5 કબૂતર આપણે વિયાયા છે ઉડવાવાળા, અને એક આવી ગયું છે ગુલાટીવાળું. હજી એક આ બધું ઉડે ને હવે આપણે સબસ્ક્રાઈબર હેલા બધા ઉતરી ગયા. એક ઉડે છે તો આ બાજુ વિયા છે આપણા બધા સબસ્ક્રાઈબર. કઈ કહેવા માંગશો? આપણે અમિતભાઈના કબૂતર વિયાયા છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. એમ હા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો રાકેશભાઈ વિયાયા અને હાથ ભાંગી ગયા. તન તોડી કરે છે ઈ બાર પડ્યો તે. તન તોડી કરવાનો એને પૈસા કમાઈને આવ્યો નકા. વિડિયો ગમ્યો તો વિડિયોને
હેને એક લાઈક કરી નાખજો ને મિત્રો. હજી આપણે હેને કબૂતર લેવા જવાના છે, પણ હેને આજ કયો વાર થયો, સોમવાર થયો કે મંગળવાર થયો કંઈ ખબર નથી. ઓલા રવિવારે આપણે હેને પાછું આપણે લેવા જવાનું છે. અને ત્યાંના તમને કબૂતર પણ હેને બધે બતાવશું, મસ્ત મસ્ત છે બધા. અને તો વ્લોગમાં હેને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.